હવે વાત કરીએ ગુજરાત ફર્સ્ટના જનરથ વિશે, સ્ટુડિયો ઓન વ્હીલ્સ વિશે। તો બનાસકાંઠાને પશુપાલકના જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે। અહીં ખેડૂતો અને પશુપાલકોને સુનિધિ એગ્રોટેક કંપની દ્વારા બનતા ખેતી લક્ષીના સાધનો થકી કઈ દિશામાં રાહત મળી રહી છે તે જાણવા માટે સ્ટુડિયો ઓન વ્હીલ્સની અમારી ટીમ પહોંચી હતી ધાનેરાના થાવરમાં। આત્મનિર્ભર ભારતમાં એક મેક ઇન ઇન્ડિયાના વિઝન સાથે ચાલતી આ કંપની કેવી રીતે ખેડૂતોની મહેનત ઘટાડી તેમને સમૃદ્ધિના શિખરો સુધી પહોંચાડવામાં મદદરૂપ થઈ રહી છે, હવે તે પણ જાણીએ। ગુજરાત ફર્સ્ટની સ્ટુડિયો ઓન વ્હીલ્સ બનાસકાંઠાની સફરે છે। આજે આપણે આવ્યા છીએ ધાનેરાના થાવરમાં। જેમ આત્મનિર્ભર ભારતની વાત કરીએ તેમ આધુનિક યુગમાં ખેડૂત પણ આત્મનિર્ભર બને એ માટે સુનિધિ એગ્રો પ્રોડક્ટ જે છે એ આખું પોતે એવા મશીનો બનાવે છે। અને આજે આપણે પહોંચ્યા છે મોલમાં, કિસાન મોલ, જે તુષારભાઈ આપણી સાથે છે થાવરમાં। તુષારભાઈ, અમે બનાસકાંઠામાં આખો સ્ટુડિયો લઈને આવ્યા છે। આત્મનિર્ભર માટે ખેડૂતો આધુનિક બને અને એ માટે સમયની બચત થાય, પૈસાની બચત થાય, એ માટે સુનિધિ એગ્રો પ્રોડક્ટ જે મશીનો આવ્યા છે એનું આપ વેચાણ પણ કરી રહ્યા છો, આપ શું કહેશો? સાહેબ, અમે આમ કિસાન મોલ છેલ્લા 7-1 વર્ષથી ચાલુ કરેલો છે। આમાં અમે પેરણી, રોટાવેટર અને બીજા ઘણા બધા સાધનો વેચાણ કરીએ છીએ। સાથે સાથે હમણાં છેલ્લા કેટલાક સમયથી સુનિધિ એગ્રોટેક વિશાલભાઈના સપોર્ટથી અમે આ જે રીપર મશીન છે એ અહીંયા વેચવા માટે અમને આપેલા। પણ શરૂઆતમાં અમને એમ થતું કે આ રીપર મશીન અહીંયા કોણ લેશે એમ અને શા કામમાં આવશે, પણ વિશાલભાઈએ અમને કીધું કે તમે રાખો, અમે સપોર્ટ કરીશું। એમને જરૂર પડે, અમને ડર હતો એક જ વસ્તુનો કે વેચાણ થઈ જાય પણ પાછળથી સર્વિસ ના મળે તો પછી એમના સપોર્ટથી ગમે ત્યારે કોઈ નાની મોટી તકલીફો હતી તો એમની ટીમ મોકલતા। અને 2021થી અમે આનું વેચાણ ચાલુ કર્યું। રીપર મશીનમાં અત્યારે સારામાં સારું રિઝલ્ટ છે। અને અત્યારે અહીંયા આપણે પશુપાલકો વધારે છે તો એમાં જે સમસ્યા છે મેઇન એ ઘાસચારો કાપવાની હોય છે, તો એમાં પહોંચી વળવા માટે આ જે રીપર મશીન છે એ એકદમ સરળ, જે 1.5 થી 2 કલાક આપણે 15-20 પશુ હોય તો 1 થી 1.5 કલાક ઘાસચારો કાપવામાં હાથથી કાપીએ તો સમય લાગે, આ મશીન એ જ કામ 10 મિનિટમાં કરી આપે। એટલું સરળતાથી થાય છે કે ખેડૂતો ખુશ થઈ ગયા, જે લઈ ગયા છે એ બીજાને એકદમ પોઝિટિવ રિવ્યુ આપે છે। અને આના સિવાય એક સ્પ્રે પંપ કરીને એક બીજી પ્રોડક્ટ આવે છે, એ સ્પ્રે પંપમાં દવા છાંટવા માટે જે 16 લીટરનો નાનો પંપ હતો એ લઈને આખા ખેતરમાં ફરવું પડતું, એ દવા એમાં માપ ન રહેતું અને સમય પણ વધારે લાગતો। એની જગ્યાએ 500 લીટરની ટેન્કવાળું આખું મશીન આવે છે। એ ટ્રેક્ટરની પાછળ એમાં બૂમ સ્પ્રે 35 ફૂટ લાંબી બૂમ પણ થઈ જાય અને પાઇપથી લાંબુ કરીને છાંટવું હોય તો પણ છંટાઈ જાય। એમાં પણ સમયની બચત થાય અને એક સરખી દવા છંટાય છે। પછી આપણે અહીંયા ચારાની કતરનું કામ વધારે હોય છે, એ જે આપણે ભૂસા મશીન એને કહેવાય। ભૂસો ભરવા માટે આપણે ટ્રોલીમાં ભરવું હોય કે એમાં કંઈ પણમાં ભરવું હોય તો એ મશીન એકદમ સરળતાથી ટ્રેક્ટરથી પીટીઓથી જે ચાલે છે અને એ મશીન સરળતાથી ભૂસો આપણે જે ઢગલો હોય એમાંથી લઈ અને ટ્રોલીમાં ભરવું હોય કે કોઈ પણ બીજી જગ્યાએ લઈ જવું હોય તો સરળતાથી લઈ જઈ શકાય છે। અને એક ચોથું મશીન છે ચાપ કટર। ચાપ કટર જે છે એ આપણે રજકા બાજરી છે કે જુવાર, મકાઈ બધું છે કાપીએ એના પછી પશુને આખું ખવડાવીએ તો એમાં પશુ ખાતા નથી અને થોડું રાખી દે, તો એના કરતાં જે ચાપ કટરમાં નાને કતર કરી અને પશુને ખવડાવો તો પશુને ખાવામાં બી સરળતા અને પાછળ કચરો વધારતા નથી। તુષારભાઈ, તમે જે ચાપ કટરની વાત કરી, મને યાદ આવ્યું કે બનાસકાંઠામાં ગૌશાળા, રાજસ્થાનમાં ગૌશાળામાં પણ વધુ ઉપયોગ થઈ છે। અને બીજી વાત તુષારભાઈ એ પૂછવાની આપને કે આ એકાદ મશીન લે તો ઘણા ખેડૂતો પોતાની તે સહકારની ભાવનાથી એક ખેડૂત બીજાને આપે તો પૈસાથી ફાયદો પણ થાય છે, કારણ કે એનું કામ પતી જાય પછી બીજા ખેડૂતને, એટલે જે લીધું એમાં એનો પૈસા પણ નીકળી જાય કિંમતનું, શું કહેશો એ બાબતે? જો ચાપ કટર મશીન છે એ આ બધી જે મશીન છે તો કેવું કે જો એક ખેડૂત લઈ જાય તો આજુબાજુમાં જો બીજા 4-5 ખેડૂતો હોય તો એમને બી 10-10 મિનિટનું કામ હોય તો એ બીજાને આપે તો બી સરળતાથી કામ થઈ જાય। અને બીજું કે આ મશીનમાં સબસિડી પણ અવેલેબલ છે,
હા, તો સબસિડી છે એટલે ખેડૂતને સબસિડી? નાના ખેડૂત હોય તો 50% સબસિડી છે અને મોટા ખેડૂતમાં 40% સબસિડી મળે છે. આ મશીન લેવું હોય તો અત્યારે સબસિડી આ મશીનમાં જો સબસિડી 50,000 થી લઈ અને 65,000 રૂપિયાની વચ્ચે સબસિડી આવે છે. હા, તો આ કહી શકાય કે પશુપાલકનો જિલ્લો બનાસકાંઠા, અને એમાં થાવરમાં જે કિસાન મોલ છે એ તુષારભાઈ આપણે ઘણી બધી વિગત આપી. હવે આપણે ખેડૂતો પર પાસે જઈશું કે જે પ્રોડક્ટ ખેડૂતો પોતાના ખેતરમાં વાપરે છે, ત્યારે આત્મનિર્ભર ભારત આધુનિક યુગમાં ખેડૂત આધુનિક બને તેવી નેમ સાથે સુનિધિ એગ્રો પ્રોડક્ટે જે એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડે જે પ્રયાસ કર્યો છે એ પ્રયાસ બનાસકાંઠામાં ખરેખર સફળ થયો છે. હવે આપણે ખેડૂતો સાથે પણ વાત કરશું. આત્મનિર્ભર ભારતમાં મેક ઇન ઇન્ડિયા એટલે સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ જે કિસાનો માટે જે મહત્વની મશીનરી બનાવી રહે છે એ અંતર્ગત આપણી સફર અત્યારે બનાસકાંઠાના ધાનેરાના થાવરમાં છીએ. કેટલાક ખેડૂતો છે કિસાન મોલમાં અત્યારે આવ્યા છે, આપણે એમને મળશું. ખાસ કરીને સુનિધિ એગ્રોટેકનું જે આખું રીપર મશીન છે એમાં જ અત્યારે બેઠા છે. આપનું નામ શું અને આ મશીનની ઉપયોગિતા કેટલી અનુકૂળતા છે, આપે લીધું હોય તો આપની શું ફાયદા થયા? નમસ્તે, મારું નામ ચૌધરી ભલ્લાભાઈ મહાદેવભાઈ. મેં આ સુનિધિ કંપનીનું જે મશીન લીધેલું છે અને એની અંદર અમને ખૂબ જ વાઢવાની અંદર સરળતા થઈ છે. ચારા માટે વાઢતી વખતે અમને 5 જ મિનિટની અંદર અમે આની અંદર વાઢી અને કમ્પ્લીટ કરી અને અમને ખૂબ જ આની અંદર સરળતા મળે છે. ચોક્કસ આપણી સાથે એક પ્રગતિશીલ ખેડૂત છે, ધાનેરાના થાવરના જ છે, અને જેને કહી શકાય કે એમને રાજ્યપાલ ઓર્ગેનિક અંતર્ગત ખેતી અંતર્ગત સન્માન પણ કર્યું છે. આપનું નામ અને સુનિધિ એગ્રોટેકની આ જે પ્રોડક્ટ છે એ વિશે આપ શું કહેશો? મારું નામ દેવાભાઈ માદીવા, ગામ થાવર, તાલુકો ધાનેરા. આ કિસાન મોલમાં જે સોનીતીનું જે મશીન ટ્રીપર લાવ્યું હોય એ કાપવામાં પણ કે સરળ રહે. અમે પણ અનુભવ નથી કર્યો, પણ ખેડૂતે થોડો અનુભવ લીધો હોય એને કીધું કે અનુભવમાં રડી રહે કાપવામાં. આ બીજાને પણ ભાડે જઈએ તોય મૂળ 2 રૂપિયાના પૈસા કાઢે આ મશીન. રોડના સ્પેર પાર્ટ તો કિસાન મોલમાં મળી રહેશે ને કિસાન મોલમાં સ્પેર પાર્ટ બધાય. કિસાન મોલ બીજી પણ ઓરની પણ વેચે છે, બીજી પણ ઘણી રાત્રિ પ્રોડક્ટ વેચે, ખૂબ વેચે. કોઈ રોટાવેટર એ બીજું એ કિસાન મોલમાં ભાવથી પણ વસ્તુ મળે છે. કિસાન મોલમાં જે 18 માણસો એવા પણ કોઈ બગડે તો અમને ફટથી હમો કરીને એક તો બહુ મોરે મતવરી વસ્તુ હોય, સર્વિસ જરૂરી, સર્વિસ જરૂરી. બીજું તો એમ કે સરકાર સમસૂડી દે, સમસૂડી દે, કદરી સમસૂડી દે, 40% 50% સમસૂડી પણ દે, બરાબર. તો મૂળ વસ્તુ સમસૂડી દીધું હોય તો ખેડૂતને 50% ફાયદો પણ થઈ શકે ને. ફાયદો થાય તો લેવરાય હારવા, 100% લેવરાય મારો અનુભવ. ચોક્કસ આપણી સાથે બીજા પણ એક કિસાન છે. હું આપને પછી સુનિધિ એગ્રો પ્રોડક્ટનું એક મહત્વ છે કે આત્મનિર્ભર ભારતમાં ખેડૂત આધુનિક યુગમાં સારી રીતે સમય અને પૈસા બંને બચે એ માટે આ મશીનો બનાવ્યા છે. શું કહેશું? આજે સરકારે આત્મનિર્ભર, મારું નામ રખાભાઈ માલાભાઈ પટેલ. સરકારે હમણાં આત્મનિર્ભર વિશે ભાર આપેલું હોય અને જે ભારતમાં બને એ પ્રોડક્ટ વાપરવાનું આગ્રહ રાખવાનું કીધું હોય તો જે આ કંપનીએ જે ઘાસચારો કાપવાનો મશીન બનાવીએ તો એમાં જે કોમ અડધા દિવસમાં થાય એ 1 કલાકમાં કે અડધા કલાકમાં થઈ જાય અને ખેડૂતને મજૂરીમાં પણ બચત થાય, સમયમાં બચત થાય, પૈસામાં બચત થાય અને સરકારે એમાં સબસિડી પણ આપેલી છે. એટલે લોકોએ એનો સબસિડીનો સરકારનો લાભ પણ લેવો જોઈએ અને હોય કિસાન મોલમાં એને વ્યવસ્થિત રિપેર કરવાનું કે એના સ્પેર પાર્ટ પણ મળી રહે. અને એને ખેડૂતોને મારી વિનંતી છે કે એકવાર તમે વાપરવાનો આગ્રહ રાખો અથવા તમે લઈને આજુબાજુના ખેડૂતને ભાડે પણ આપો તો એમને પણ ફાયદો થાય અને આજુબાજુના લોકોને પણ કામ થાય. એટલે જે ભારતમાં વસ્તુ બનતી હોય અને જે નજીકમાં બનતી હોય, નજીકમાં મળતી હોય એનો ઉપયોગ કરવાનો મારી ખાસ વિનંતી છે. જેમ આપણે કીધું એમ સમયનો બચત થાય છે. તમે આ મશીન ખરીદ્યું, આજુબાજુ વાળા ખેડૂતો સાથે સંગઠન કર્યું તો થોડો ખર્ચો પણ નીકળી જાય અને સબસિડી મળે છે. શું કહેશો સુનિધિની આ પ્રોડક્ટ? આપણે યાર સોની હું લઈ ગયો. અમારે કલાકનું કામ એવું હતું, એવું 10 મિનિટ કામ પટે વાઢવાનું, ઘાસ વાઢવાનું. સારું આવે, સર્વિસ સારી આલે. હા, એટલે પશુપાલકો માટે એકદમ મશીન ઉપયોગી. ઉપયોગી કમ્પ્લીટ. આપ શું કહેશો? આપનું નામ? અમરાભાઈ અજબાભાઈ પટેલ, ગામ શેરગઢ. એમનો મેં ખરીદ્યું નથી પણ એમને જોડે છે, મેં જોયું છે
બરાબર. એટલે ઘાસચારો સારો વાઢે છે. આમ તો સુનિધિની અલગ અલગ 4 પ્રોડક્ટો છે અને આ ચારેય પ્રોડક્ટો જ્યારે જે કહી શકાય એ ચારેય પ્રોડક્ટો મેક ઇન ઇન્ડિયા છે અને ત્યારે આ સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડનું આ સાહસ સમગ્ર ગુજરાતમાં જિલ્લે જિલ્લે ગામે ગામે એટલું પ્રચલિત થયું છે કે અત્યારે આપણી સાથે જે ખેડૂતો છે આ ખેડૂતોએ પણ કીધું કે સુનિધિની આ પ્રોડક્ટ અમારા માટે ઉપયોગી છે ને સમય બચાવે છે. આધુનિક ખેડૂતને આધુનિક યુગમાં એક મશીનો મળ્યા છે એને કારણે જગતના તાતને ખૂબ નિરાશ થઈ છે અને આ પ્રોડક્ટ લોકો ખરીદી પણ રહ્યા છે.